તો હાજી ભાઈ, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે આપણા વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગયા, અત્યારે 9:30 વાગે. અત્યારે 9 વાગે ઉઠ્યો, ચાય પીધી. રાતે ઉઠતા અને 1 વાગી ગયો, અત્યારે ઉઠ્યો. અને આજ તો હતી આપણે રુદ્રભાઈની વાલી મિટિંગ ગયા. તો મારા મમ્મી આજ હળવદ ગયા અને પપ્પા આજ વાડી ગયા. એક ડેલાનું કામ ચાલુ હતું, એટલે એનું વસ્તુ લેવાની મૂકવાની બધી કામ ચાલુ. અને મેં કીધું આજ ફ્રી હતો તો આજે જવું એ એક ખેતરે કપાસ વાવ્યો, એના આંટો મારવા નથી ગયો, કેટલા દિવસ થઈ ગયા. તો અત્યારે નીકળીએ, ત્યાં આંટો મારતો જોતો હું કપાસ કેવો હોય. એ ખેતર અહીંયાથી 5-6 કિલોમીટર છેટું હે. તો બાઇક લઈને નીકળીએ ખેતરે જવા માટે. તો ભાઈ ખેતરે પૂગીએ. આ આપણું ખેતર, આ આપણા કાકાની જાર, આ આપણા કાકાનો કપાસ. ઓ પાછળ જે મોટો કપાસ છે ને એ આપણો. બાઇક રાખી દીધી અહીંયા. હવે જવું જોઈ કેવી હાલત છે, વાંધો નહીં આવે કેમ છે. આ ઝાડ તો અડધી બરી ગઈ જો ભાઈ. આ જો આખી આ સુકાઈ ગયા, તો પૂરું થઈ ગયું. આ લીલી જાર એને વાંધો ના આવે. આ ખેતરમાં જો વરસાદ પડી જાય ને સરખો, કેરા ભરાઈ જાય એટલે 4 દિવસ તો આપણે આમાં આવી જ ના શકીએ. જો તડકો નીકળી જાય તો વાંધો ના આવે, બાકી 4-5 દિવસ તો આપણે આમાં પગે ના દઈએ કે. આ જમીન એવી પાણી આમાં આ ઉપર હોય, બાકી આપણી જે વાડી છે એમાં તો વરસાદ પડે એના પાછળના દિવસે જાઓ તો કાંઈ ખબર ના પડે. એટલે પાણી ભરાણું એના લીધે અડધી જાર સુકાઈ ગઈ આપણી. કપાસમાં જો ખડ કેટલું ગયું ભાઈ. અહીંયા આ બાજુ આ એકવાર તો નીંદ્યો તો, આ બીજી વાર દવા નથી છાંટી લાગે એના લીધે આ ખડ બધું ઉગી ગયું. જો આખામાં ખડ. આ આપણો કપા ભાઈ જોઈ લો છે ને. બાકી હમણાં કામાં દવા છાંટી જો બધા અહીંયા પડી ગયા. આપણામાં ખડ ઓછું હોય, કાકામાં ખડ વધારે, અને દવા નથી છાંટી એના લીધે. પાછો દવાવાળો કપાય એટલે ખડ બરી જાય, કપાને કાંઈ ના થાય એટલે વાંધો ના આવે. તો ભાઈ જો તમે કપા જો, આ બાજુ ઊંચો કપાય ને આ બાજુ નીચો કપાસ હે ને. કપાસ ઉગ્યો કેવી રીતના, ઓલી બાજુ ઊંચો, આલી બાજુ નીચો. એટલે એમાં પાકા પારા કરવા હોય એટલે વળી 10-15 દી વાટ જોવી પડે. ઓના જેટલો થાય કે આટલો થાય ત્યારે પાકા વાળા થાય. આ જો આ કપાસ જો વચ્ચે તો આ છોડવા એવું લાગે 10 દી ત્યાં વાયા એટલો કપાસ થયો હું આગળ તો. બાકી આમ વચ્ચે બધો બરાબર હે. એક આ બાજુ ને એક ઓલી બાજુ સાઈડમાં, 2 બાજુ એ રીતના કપા ઉગ્યો. ને આ બાજુ તો જાર આપણે ઓલી જાર કરતાં થોડાક દી મોડી વાવી હતી. 1 વરસાદ વાંય વાવી હતી લગભગ, એવું કાંઈક હતું. 1 વરસાદ વાંય વાવી હતી એટલે જો ઉકાણી નથી, આ લીલી જ છે. વરસાદ પડ્યો ને લગભગ મારા ખ્યાલથી 4 દિવસ થઈ ગયા. હજી જો હજી જમીન આ બધી એમને ભીની પડી. 4 દિવસ થઈ ગયા હજી જમીન નથી ઉકાણી, અને 4 દિવસ છે તડકો છે. 4 દિવસ તો હું અંદાજિત કહું, મને યાદ નથી, ઘણા દિવસ થઈ ગયા હશે. તો હાવ ભીની પડી ભાઈ. ને આ તો હાવ ખારું હોય. આમાં ખાલી બાવડા જ હતા, આખામાં બાવડા હતા. જો આ બધા બાવડા કટાવીને અહીંયા વાડ કરાવી, બીજાઓ સામે બાવડા કટાવીને રખાયા. આ આખામાં આખા ખેતરમાં આટલે હે લગભગ બધામાં બાવડા ઉગ્યા હતા. એ બધા બાવડા કટાવી આ બાજુ વાડ કરાવી. હવે આમાં ખેડવું એ મારે, મેં કીધું 1 દી ખેડી નાખું તો આમાં વાવા થાય. હવે તો ભાઈ હવે તો જઈએ હવે વાડી, ઊંડા કરી ચાલુ. તો ભાઈ વાડી પૂગી આવ્યા હવે. નથી થતી ભીટ? ભીટ નહીં થતી? ટોલી ખાલી કરી નાખી. તો ભાઈ ટોલી ખાલી કરી નાખી અહીંયા, અને મારા પપ્પાએ કર્યું પાણી છાંટવાનું કામ ચાલુ. એ છાંટશે તો ટોલી ખાલી કરી દીધી આપણે. તો ભાઈ તમારા ભાઈએ બીજું કામ હાથમાં લઈ લીધું હતું. આ આખું આ બધું આ અંદર પાથરવાનું હોય, પછી તર રાખવાનું હોય. અત્યારે મારા પપ્પા રુદ્રથી વાત કરે, રુદ્રભાઈને ઘરે આવવું. એ કે મને ફાવતું નથી, કે મજા નથી આવતી, હું આવું ઘરે. મારી મમ્મી ગઈ આજ વાલી મિટિંગ હતી એટલે એ કે મને મજા નહીં આવતી, કંટાળો આવે, મારે નહીં ભણવું.
ગામમાં ગણીશ ફોન ચાલુ જો અત્યારે ત્યાં સુધી આ તમારા ભાઈ આ પાથરી નાખે આખામાં અડધું તો પાથરી નાખ્યું આ બાજુ અડધું બાકી તો ભાઈ તમારા ભાઈએ આખું કામ પૂરું કરી નાખ્યું કેટલા મોટા મોટા ડગલા હતા એ આખા ફોરીને બધા રાખી દીધા હવે હજી આને એટલે ઉપરથી દબાવવું પડશે એટલે હરખું એક લેવલ કરવું પડશે હજુ આ બાજુ ક્યાંક ઊંચાણે અને ક્યાંક આ બાજુ નીચાણે હજી આખું લેવલ કરવાનું હોય એ તો આપણે નથી કરવાનું બીજા જે આવશે આ ડેલાનું કામ કર્યાવાળા એ કરી નાખશે તો આપણને લેવલ કરતાં આ ફાવશે નહીં એટલે આમાં પપ્પા કરી નાખશે તો અત્યારના 12 વાગે તો જાય નીકળી કરે જાય ભાઈ અત્યારે નીકળી જાય એક મિશન પૂરો કરવાનો હોય આપણે કેટલા 7 વાગે રાતના એક મિશન પૂરો કરવાનો જોઈ કેટલા કલાક થાય મિશન પૂરો કરતા તુલસીભાઈ બે નીકળી ગયા ટ્રેક્ટર લઈને આવા રસો લઈ લીધો ભેગો ગાડી વસાઈ ગઈ છે ખેતર ઓછો વચ એ આપણે ગાડી કાઢવાની છે મિશન તમારા ભાઈએ હાથમાં લઈ લીધો એટલે ભાઈ પૂરું થઈ ગયું એ મિશન પૂરો કરવાનો ગેટ દઈ દે ભાઈ આ ભાઈને આપણે ભેગો લઈ લીધો આગળથી મહારાજને જગો ભાઈ આગળથી હજી 2 પર્સન આવે છે આપણે એને બધાને મિશન કમ્પ્લીટ કરવા લઈ જવાના તુલસીભાઈ જગદીશભાઈ ના દેખાય તો થોડુંક અમારા જગદીશભાઈ ના દેખાય તો ખોટું ના લગાવતા નેચરલ સ્કીન છે એટલે પછી આગળ કાંઈ થાય નહીં તો ભાઈ આ છત્રી જો એ મૂક દે તો છત્રી મૂક દો આ જો સંદૂક વાળી મંગાવી છત્રી હમણાં તો ભાઈ ટ્રેક્ટર લઈને મજૂર લઈને નીકળી જાય આ જગા આ જગો આ મારા આ જો ટ્રેક્ટર જો જા ભાઈ ભાઈ હવે બુકિંગમાં કે ગાડી આગળ સારી બધું લઈ લીધું આયા પગાવશે આપણે ક્યાંક આ સનરૂફ ભૂલી ગયું ભાઈ આ સનરૂફ તમારે ભાઈ દાદી કરું બધું આ લેબર મજૂર એવડા બધા થઈ ગયા કે ઊભું રહેવાની જગ્યા નથી ધક્કો મારે પાછી સ્પીડ વધારે આવશે ધક્કો માર હા ભાઈ જમ્પ આગળ મહારાજ ભાઈ મોટી ગાડી તો ભાઈ ખેતરે ભૂક્યા મહારાજ આમ લેજો અંદર ના લો ભાઈ ઓ જીસીબી આગળ જાવ દે આમે ભાઈ જીસીબી પડ્યું દેખાય નહીં દેખાતું હા જીસીબી બોલાવ્યું તું ભાઈ જાવ દે આગળ તું ગાડી કાઢવી જ પડશે ગાડી કાઢ્યા વગર કોણ ઘરે નહીં જવાનું જીસીબી માં કોઈ બેતા નહીં ઘરે જવાનું હા માણા હશે ને ડ્રાઈવર તો હશે ને માં ભાઈ જો આમે જીસીબી પડ્યું જાવ દે તું મેં તો કેમ ઊભું રાખે ના મેં તો આમ ફૂલ પકડી લીધું એ હોય નહીં એ વાહ મહારાજ વાહ મારો ભાઈ હો તારે જાણતો હે હા એ વાત કેમ કરશું જીસીબી તમે જાઓ તો એમ જ કરીએ આમાં જ રસો બાંધ નાખી हाँ लंबा है ए रसो लेता हो तो भाई रसो लेता हूँ अरे मेरे को मालूम नहीं था मेरे को लगा आप चले जाओगे अभी निकल अरे वो नहीं है कि हम आए ना अभी ए लेता हो रसो लेता हो भाई मजूर टीम आ गई जो गाड़ी जो भीनी भीनी जमीन में गाड़ी जो भाई गाड़ी वचो वच भाई खेतर वचो वच आ जो काई देखातुं नथी कोई माणा नथी એટલે महाराज आव तारी तो रसो कोण बांधे एक सेड़ो अहींया लेतो भाई अरे टूंको बांध ने काई खेचू वधा पड़े खेच रसो खेच तो अहीं आवन मार भाई आ कटाव तो रसो कटाव ना रसो कटाव काट लो आखे आखो नीचे जरी અને બે ગાંઠી દઈને છેડો બારે કાઢ નાખો ગાંઠ ના દેતા ક્યાં કર નો એક્સેલ માં નામ દીધો ભાઈ હું નીચે કોણ જશે આટલી જગ્યામાં જા અહીંયાથી આ ધરી જશે ખમ ઉજ જાવ લે એના ઠોકતા
ટાયરમાં એક રસો ના આવે મારા જ, બાકી તો વાંધો નહીં. યાર બેન થવાની બીક રહેશે. એ પંડ્યા ઓ હું આગળ જાઉં છું. ઓ સૌથી આગળ રહ્યું ને હું આ બાંધ નાખું. વચમાં નાખી દીધું શું મેં માં આવું શું કે પોતાને કામ વાળું દેખાડવાનું છે ને કોઈ દી આવી એ નીચે લાઈટ તો એ નાક ગાડો આવે તો પેલા તમે ના ભાગતા મને મારે કાઢજો. ટાંટિયો ચાલી ભાગી વાય ભલે ઢેડો તો મારા જ આવશે ને જોતો જરાક મારું ભાઈ. આને કાઢી લે ને સાયલેન્સર હા? તોડી નાખશે. હા એના નીચેથી લે. એ દુખી નાખે તો ભાઈ ખેંચ બસ હવે આ બાજુ સાઈડમાં ઊભા થઈ જાઓ. તો ભાઈ આમ તો છેટો પરમર તો ભાઈ હવે રસો બાંધી લીધો હે, ગાડી ખેંચશું હવે. તું ખાલી ફોન પકડ દે, તું લોગ ઉતાર દે હરખો. હું આખો આવી જાય ને કામ લોગ એક જ આંટી માર ધજ કરીને મારા જ કાલી રાતે મારી એક આંટી ધજ કરીને માર. ઉપર ઓલા બાંધે ઉપર ભૈયાજી બાંધો ને તો ભાઈ આને બધાને રસા બાંધતા ના આવડે ભાઈ. આ ભાઈ બિચારો નીચે ઉતરીને બાંધે રસો. અક્કલ મટાવું વેઢી વાળી પણ ખાલી આંટી દેવાની હતી. આ વનરાજે વેઢી વાળી એલા વનરાજે. એ તું અંદર બે બાંધી લીધો. ભાઈ ઓલો હજી અંદર નહીં બેઠો. એક જણો હજી હું જજો પછી લેજે. હા હા રેડી બાંધ્યો. ધીરે ધીરે ખેંચ ના. સાયલેન્સર એ बस 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 હવે બસ ભૈયા બસ હો ગયા તો ભાઈ કાઢી લીધું ભાઈ. થેન્ક યુ ભાઈ જીસીબી વાળા માટે અત્યાર સુધી આપણા માટે રોકાણો. ગાડી કાઢી લીધી એકદમ રેડી બારે. મહારાજભાઈ બે શબ્દ કયો આપણે ગાડી બારે કાઢી એની વિશે. એ રસો છોડ, તું રસો છોડ. કહેવામાં તો એવું है गाड़ी निकल गई है तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रही है, मजा आ रही है. ભાઈ આ ભાઈ બિચારો રસો કાઢે. આંટી જો મારો ભાઈ, આંટી ઊંધી ના કાઢ મંદે. તું એને ધક્કો માર ખાલી. ગરમ है खाना નથી હાથ નથી અડાડો ભાઈ સાયલેન્સર નું. ભાઈ મજૂર જો બધા મજૂર લઈ આવ્યો તો હું. कौन भाई मजूर? ફેલ કોને ખવડાવી હતી મજૂર ને? हाँ मैं खबर है तम बदे हमारा मजूर. શું થયું? દે લેવા રેસ દે. નહીં નીકળતી ઉપર ધક્કો દે ઉપર. એ તારી આગળ ભાઈ ઈ ના લે તુલસી યાર. આવડી મેં મહેનત કરી તો મને તો ગાડી આંકવા દેવી પડે ને યાર. આવા આમ मेहनत क्या है એમ નહીં, હું તમારે મેં ફોન કર્યો મારા ભેગા હાલો ભાઈ. લે વાય આવતો રે તું આંકી લો. हैं? વાય આવતો રે તું આંકી લો. अरे अरे यहाँ- અરે ઈ સીધું ઉતારો તુલસી બેજા. લે ના કે હું હાલી નાઉં. હા તો વાંધો ને હું હાલી નાઉં. પછી ધ્યાન રાખજો તમારા કામ ટાણે નહીં આવો. તમારા કામ ટાણે નહીં આવો. અત્યારે આંકવા દેવી હોય તો જો રોડ ઉપર દેજે. બાકી અત્યારે રોડ ઉપર દેજે ને કહે તમારા કામ ટાણે હું નહીં આવો ભાઈ. લાઈટ ચાલુ કરી દેવાની. તો ભાઈ હવે અત્યારે નીકળી જાય ગાડી કાઢીને. આ બધા લેબરનું મૂલ તો મારા જે દઈ દીધું. मारा लेबर हो भाई हूँ तो- કોણ? એ તું અમારો લેબર હો ભાઈ. मैं नाश्तो करे तमाम. નાસ્તો ભલે ને તે કરે, ફોન તો અમે કર્યો તો ને ભાઈ મજૂર ખપે ત્યારે તમે. મને કે ને ફોન લેબર ચાર્જ બાકી. હા તો એમ કરો હાલો હું આ જઈને ઠંડુ પી નાખી. બીજું શું થાય? ઠંડા ભંડારી નહીં પતા ભાઈ 500 રોકડા લચ્છીની વાત કરો કા. ઓય લચ્છો અમે તો પીએ અમારે જ કાલ. ઈ તો મેં જોયો કીધા ઉપર મારી 100 લીટ બાકી હતો. એ ઓછી દાનો ગયો તો ભાઈ. ફસાશે તો ગાડી તો વાય જ પડશે ભાઈ. આ ના, હવે થોડી પછી. પણ અહીંયા ને ગાડી રાખી ક્યાંથી? મને એમ થાય આવડી બધી ગાડી અંદર જાવ તે ભીની કાંઠો હોય નથી ત્રાગો. ત્રાગામાં જો કે ડરી ગયા હું રેતી જો. બરોબર ને મહારાજ? તો ભાઈ ગાડી મૂકીએ એ કરે. હોન્ડા લેવા આવી ગયો. હોન્ડા આપણી તો નથી, બીજા ભાઈની હોન્ડા લઈ લઉં ઘરે. કેમ કે કાલ મારે ખપશે. કાલ ડેલાનું કામ ચાલવું આપણે, એટલે કાલે 1-2 ધક્કા બીજા થશે. હોન્ડા લઈને નીકળી ઘરે હવે. તો ભાઈ ઘરે આવી જાય અને વ્લોગને કરીએ અહીંયા પૂરો. તો ભાઈ જીજીભાઈને વ્લોગ ગમે હોય ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આગળના વ્લોગમાં.